ગુડ મોર્નિંગ એવરીવન। તો આપણે જે ટર્પેનોઇડ વિશે વાત કરતા હતા કે જે ટર્પેનોઇડ છે એમાં બે વસ્તુ આવી હોય, એક તો ટર્પીન યુનિટ એટલે કે સિમ્પલ જે હાઇડ્રોકાર્બન હોય એને આપણે નામ આપતા હતા ટર્પીન યુનિટ, અને જે બીજું નામ આવ્યું હતું કેમ્ફોર એટલે કે જેમાં ઓક્સિજન આવેલું હોય એવા જે કમ્પાઉન્ડ છે એવા ટર્પેનોઇડ છે એને આપણે નામ એ બધું કેમ્ફોર। તો હવે આ જે ટર્પેનોઇડ છે એની આપણે જોઈએ હવે ફિઝિકલ પ્રોપર્ટી। તો ફિઝિકલ પ્રોપર્ટી છે એમાં પહેલું મોસ્ટ ટર્પેનોઇડ આર ધ કલરલેસ, મોટાભાગના ટર્પેનોઇડ છે એ કેવા છે તો કે કલરલેસ છે એટલે કે એનો કોઈ કલર નથી। ફ્રેગ્રન્ટ લિક્વિડ હેવિંગ ધ હાઈ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સિસ એટલે કે એનો જે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે બરાબર એ કેવો છે તો કે વધારે છે, અને એ બધા ટર્પેનોઇડ છે એને અમુક સ્મેલ હોય, આપણને ખબર છે કે એ પ્લાન્ટ એટલે કે ફ્લાવર છે એમાંથી બનાવવામાં આવે છે એટલા માટે એની સ્મેલ હોય છે। A few of them are solid એટલે કે એમાંથી અમુક છે એ કેવા છે તો કે સોલિડ છે, મોટા ભાગના કેવા છે લિક્વિડ છે, જ્યારે એમાંથી અમુક છે એ કેવા છે સોલિડ। એમાં સોલિડમાં એક્ઝામ્પલ તરીકે આપણને આપ્યું છે કેમ્ફોર એટલે કે આપણે હમણાં વાત કરી હતી કે કેમ્ફોર કોને કહેવાય તો કે જેમાં ઓક્સિજન આવેલો હોય એને આપણે શું કહી શકીએ તો કે કેમ્ફોર કહી શકીએ। સેકન્ડ આપેલું છે they are lighter than the water એટલે કે પાણી કરતાં કેવા છે તો કે એકદમ હલકા છે, એન્ડ રેડિલી વોલેટાઇલ ઇન ધ સ્ટીમ એટલે કે વોલેટાઇલ છે એટલે કે ઓછા ટેમ્પરેચરે એ લિક્વિડમાંથી ગેસમાં કન્વર્ટ થઈ જાય એટલે કે રેડિલી વોલેટાઇલ ઇન ધ સ્ટીમ એટલે કે એના ઉપર જો સ્ટીમ એપ્લાય કરીએ તો એ લિક્વિડમાંથી ગેસિયસ ફોર્મમાં એ કન્વર્ટ થઈ જાય છે। થર્ડ પોઈન્ટ આપેલું છે they are insoluble in water વોટરમાં એ કેવા છે ઇનસોલ્યુબલ, બટ સોલ્યુબલ ઇન ધ ઓર્ગેનિક સોલ્વન્ટ એટલે કે ઓર્ગેનિક સોલ્વન્ટમાં એ સોલ્યુબલ છે પરંતુ વોટરમાં કેવા છે ઇનસોલ્યુબલ। તો ઓર્ગેનિક સોલ્વન્ટ તરીકે આપણે એક્ઝામ્પલ આપ્યા છે લાઇટ પેટ્રોલિયમ ઇથર એન્ડ બેન્ઝીન, તો આ બધા કેવા છે ઓર્ગેનિક સોલ્વન્ટ, એમાં એ જે ટર્પેનોઇડ છે એ સોલ્યુબલ છે। ચોથો પોઈન્ટ આપેલો છે they are optically active એટલે કે એ ઓપ્ટિકલી કેવા છે તો કે એક્ટિવ, એન્ડ અ નંબર ઓફ ધેમ પોઝેસ અ એન્ટીસેપ્ટિક પ્રોપર્ટીઝ એટલે કે ઓપ્ટિકલી એક્ટિવ છે અને એની જે એક પ્રોપર્ટી છે એ કેવી છે તો કે એન્ટીસેપ્ટિક તરીકે આપણે એનો યુઝ કરી શકીએ છીએ। તો આ હતી એની ફિઝિકલ પ્રોપર્ટી। ત્યાર પછી નેક્સ્ટ આવે છે હવે એની કેમિકલ પ્રોપર્ટીઝ। તો હવે જોઈએ હવે ટર્પેનોઇડની કેમિકલ પ્રોપર્ટીઝ। તો ગીવ એડિશન રિએક્શન વિથ ધ HBr, Br2, H2, HOCl and O3 like compound containing carbon double bond carbon એટલે કે આપણે ખબર છે કે કાર્બન ડબલ બોન્ડ કાર્બન હોય એટલે કે આ C ડબલ બોન્ડ C છે, તો એના ઉપર આપણે કોઈ પણનો એટેક કરીએ, ધારો કે આ Br છે તો આ Br નો એટેક કરીએ તો શું થાય તો કે Br નો એટેક કરીએ તો આ જે કાર્બન છે એ કાર્બન ઉપર એ Br એટેક થઈ જાય અને આ કાર્બન વચ્ચેનો જે ડબલ બોન્ડ છે એ શું થઈ જાય બ્રેક થઈ જાય, એટલે કે આપણને પ્રોડક્ટ આ રીતે મળે એટલે કે એક આ કાર્બન છે એના વચ્ચેનો ડબલ બોન્ડ તો એ બ્રેક થઈ જાય અને કાર્બન સિંગલ બોન્ડ શું થઈ જાય કાર્બન, અને એક કાર્બન ઉપર કોણ જોડાઈ જાય તો કે આ Br જોડાઈ જાય, એટલે કે આ બીજું Br હોય, ધારો કે Br તો લીધો હોય તો આ બીજા કાર્બન ઉપર પણ શું જોડાઈ જાય તો કે આ Br જોડાઈ જાય, એટલે કે આ રીતે આપણને પ્રોડક્ટ મળી શકે છે। એટલે જે કાર્બન ડબલ બોન્ડ કાર્બન હોય એ જે પ્રોડક્ટ આપે છે એટલે કે આલ્કિન જે પ્રોડક્ટ આપતો હોય એવી રિએક્શન આ બધા ટર્પેનોઇડ આપી શકે છે। એનું કારણ છે કે ટર્પેનોઇડ છે એમાં પણ કાર્બન ડબલ બોન્ડ કાર્બન આપણને જોવા મળે છે। ત્યાર પછી બીજો પોઈન્ટ આપેલો છે સમ terpenoids also showed a characteristic reaction of the aldehyde ketone and OH group એટલે કે ટર્પેનોઇડ છે એમાં આવા ફંક્શનલ ગ્રુપ આવેલા છે। આપણે આના આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે ફંક્શનલ ગ્રુપના આધારે પણ એનો પ્રકાર પડતા હતા, તો એમાં અલગ અલગ ફંક્શનલ ગ્રુપ આવેલા હોય, એમાં પેલું ફંક્શનલ ગ્રુપ આપેલું છે તમને આલ્ડીહાઇડ છે, એના પછી કીટોન છે, OH ગ્રુપ છે। તો આ ફંક્શનલ ગ્રુપ જે રિએક્શન આપતા હોય, ધારો કે આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ છે એ અમુક રિએક્શન આપતા હોય તો એવી બધી રિએક્શન છે એ આ ટર્પેનોઇડ આપી શકે છે। બીજું આપ્યું છે અહીં કીટોન, તો કીટોન ફંક્શનલ ગ્રુપ જે એની રિએક્શન આપતા હોય એ બધી રિએક્શન આ ટર્પેનોઇડ આપી શકે છે। ત્રીજું ફંક્શનલ ગ્રુપ આપેલું છે OH, તો OH ફંક્શનલ ગ્રુપ જે રિએક્શન આપતા હોય એ રિએક્શન બધા આ ટર્પેનોઇડ આપી શકે છે, એટલે કે આ એની કેરેક્ટરિસ્ટિક રિએક્શન જે આ ફંક્શનલ ગ્રુપની હોય એ બધી રિએક્શન આ ટર્પેનોઇડ આપી શકે છે। એટલે કે બે પ્રકારની રિએક્શન આપી શકે, એક તો આ કાર્બન ડબલ બોન્ડ કાર્બન એટલે કે આલ્કિન કમ્પાઉન્ડ જે રિએક્શન આપતો હોય એ બધી રિએક્શન આ ટર્પેનોઇડ આપી શકે છે, અને બીજું એ કે આ જે આલ્ડીહાઇડ છે, કીટોન છે એ બધા ફંક્શનલ ગ્રુપ જે રિએક્શન આપતો હોય એ બધી રિએક્શન આ ટર્પેનોઇડ આપી શકે છે। તો આ હતી એની કેમિકલ પ્રોપર્ટી એટલે કે કઈ પ્રકારની રિએક્શન આપી શકે છે। ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક આવે છે આઇસોપ્રીન રૂલ। તો આઇસોપ્રીન રૂલ શું કહેવા માંગે છે તો આઇસોપ્રીન યુનિટ આપણે જોયું તો આગળ આપણે એની મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી છે આઇસોપ્રીન યુનિટની, તો કે C5H8, તો આ યુનિટ હતો એ યુનિટ છે એ કોના માટે હતું તો કે આઇસોપ્રીન યુનિટની ફોર્મ્યુલા હતી।
The common feature of the nearly all terpenoids is their thermal decomposition to yield a isoprene as the one of the product. એટલે કે કોઈ પણ ટર્પેનોઇડ છે એનું ડીકમ્પોઝિશન આપણે કરીએ તો એમાં આપણને એક પ્રોડક્ટ તરીકે આપણને શું મળે તો કે આ આઇસોપ્રીન યુનિટ મળે એટલે કે C5H8 એટલે કે આટલો કમ્પાઉન્ડ આપણને એક ફરજિયાત મળે છે કેમ તો કે બધા ટર્પેનોઇડમાં આ યુનિટ આવેલો હોય છે. ત્યાર પછી નેક્સ્ટ આપેલું છે the divisibility of the nearly all the terpenoids into the isoprene unit was first pointed out by the Otto Wallach in 1887 એટલે કે સૌથી પહેલા આઇસોપ્રીન યુનિટ વિશેની માહિતી ઓટો વલેચે આપેલી હતી 1887 માં which later came to be known as the isoprene rule અને એને જે રૂલ આપેલો હતો એ જે રૂલ છે એને નામ શું આપી દીધું આઇસોપ્રીન રૂલ which can be stated as હવે તમને આઇસોપ્રીન રૂલ આપેલો છે એ આઇસોપ્રીન રૂલ શું કહેવા માંગે છે the molecules of the all the terpenes are constructed of the two or more isoprene એટલે કે આઇસો એટલે કે C5 એટલે કે આ જો આપણે મોલેક્યુલર ફોર્મ્યુલા લખીએ છીએ C5H8 યુનિટ usually joined in a head to tail fashion એટલે કે આ જે આઇસોપ્રીન યુનિટ છે એ કઈ રીતે એકબીજા સાથે જોડાયેલો હોય તો કે head to tail fashion એટલે કે એક ભાગ હશે એને આપણે head કહી દઈશું અને જે બીજો ભાગ હશે એને આપણે શું કહી દઈશું તો કે tail એટલે કે એક આઇસોપ્રીન યુનિટનો head જોડાય અને બીજા આઇસોપ્રીન યુનિટનો શું જોડાય તો કે tail જોડાય એટલે કે આ રીતે બધા આઇસોપ્રીન યુનિટ એકબીજા સાથે જોડાયેલા હોય છે એ કઈ રીતે જોડાયેલા એ હમણાં આગળ આપણે જોશું. નેક્સ્ટ પોઈન્ટ આપેલું છે તમને the branch end of the isoprene containing CH3 known as the head એટલે કે જે એનો જે CH3 યુનિટ વાળો જે ભાગ છે એટલે કે જે બાજુ CH3 ગ્રુપ જોડાયેલું છે આપણે આ રીતે જોઈતું એટલે કે આ રીતે બ્રાન્ચમાં તમને એક CH3 ગ્રુપ જોવા મળે છે એ જે CH3 ગ્રુપ વાળો ભાગ છે એટલે કે આ જે ભાગ છે એને આપણે એને નામ આપી દઈશું તો કે હેડ એને આપણે નામ આપીશું શું આપશું તો કે હેડ આપશું અને જે બીજો ભાગ છે એને આપણે નામ શું આપશું તો કે ટેલ એટલે કે બીજો આગળ આ રીતે હશે અને બીજું આપેલું છે એન્ડ હેઝ while the other end is tail અને જે બીજો ભાગ હશે આ બીજો ભાગ છે એને નામ શું આપશું તો કે ટેલ એટલે કે આ જે બીજો ભાગ હશે એને નામ શું આપી દઈશું આપણે ટેલ એટલે કે જે CH3 વાળો ભાગ છે જે બાજુ CH3 આવેલું છે એને આપણે નામ આપી દીધું હેડ અને જે બાકીનો ભાગ છે એને આપણે નામ શું આપ્યું તો કે ટેલ એટલે આ રીતે હેડ ટુ ટેલ ફેશનમાં એ જોડાયેલા હશે. હવે કઈ રીતે જોડાયેલા એ હવે આપણે જોઈએ. તો અહીં તમને આપી દીધું છે કે આ CH2 એના પછી ડબલ બોન્ડ કાર્બન એ કાર્બન સાથે જો અહીં CH3 જોડાયેલું છે તો જે CH3 જોડાયેલો ભાગ છે એટલે કે આ સાઈડનો ભાગ છે એને આપણે નામ શું આપશું તો કે હેડ નામ આપશું અને જે બીજો ભાગ છે એટલે કે આ બાકીનો ભાગ છે એ બાકીનો ભાગ છે એને આપણે નામ શું આપી દઈશું તો કે ટેલ એટલે કે એક ભાગ હેડ અને બીજો ભાગ શું આવશે તો કે ટેલ આવશે. નેક્સ્ટ પોઈન્ટ તમને આપેલો છે ફોર એક્ઝામ્પલ ધ ટર્પેનોઇડ સિટ્રાલ હવે અહીં સિટ્રાલનું એક્ઝામ્પલ લીધું છે એ સિટ્રાલનું એક્ઝામ્પલ કઈ રીતે કન્ટેન્ટ 2 આઇસોપ્રીન યુનિટ એમાં આઇસોપ્રીન યુનિટ કેટલા આવેલા છે બે લિંક હેડ ટુ ટેલ એઝ ઇન્ડિકેટેડ બિલો. હવે તમને એનું એક્ઝામ્પલ આપ્યું છે એ કઈ રીતે જોડાયેલું હોય તો હવે એનું એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે અહીં જોઈ શકો છો કે જે CH3 વાળો ભાગ છે એ CH3 વાળો ભાગ એટલે કે આ બ્રાન્ચમાં જો અહીં CH3 જોડેલું છે એ CH3 વાળો ભાગ એટલે કે એ જે ભાગ હતો એને આપણે નામ શું આપી દીધું તો કે હેડ નામ આપી દીધું. બાકીનો ભાગ એટલે કે આ હશે આ પેલો આઇસોપ્રીન યુનિટ છે એ પેલો આઇસોપ્રીન યુનિટ આટલો ભાગમાં જ આવશે આ થઈ ગયો પેલો આઇસોપ્રીન યુનિટ. તો પેલો આઇસોપ્રીન યુનિટ એમાં આ જે ભાગ હતો એને આપણે નામ શું આપી દીધું હેડ કેમ તો કે બ્રાન્ચમાં CH3 હતું અને આ જે બીજો ભાગ હશે એને આપણે નામ શું આપશું તો કે ટેલ નામ આપશું. તો એ જ રીતે હવે આ જે બીજો આઇસોપ્રીન યુનિટ છે આટલો થઈ જશે આ એ બીજો આઇસોપ્રીન યુનિટ. તો બીજો આઇસોપ્રીન યુનિટ છે એમાં પણ એ જ રીતે હશે તો કે આ બ્રાન્ચમાં જે આ CH3 ગ્રુપ છે એને આપણે નામ શું આપશું તો કે હેડ નામ આપશું. તો બાકીનો ભાગ છે એને નામ શું આપશું આપણે ટેલ. તો એક આઇસોપ્રીન યુનિટ છે એનો હેડ જોડાયેલો હશે એક આઇસોપ્રીન યુનિટનો હેડ જોડાયેલો છે અને બીજા આઇસોપ્રીન યુનિટનો ટેલ એટલે કે આ થઈ ગઈ હેડ ટુ ટેલ પોઝિશન એટલે કે એક આઇસોપ્રીન યુનિટ છે એનો હેડ જોડાયેલો હોય અને એની સાથે બીજા આઇસોપ્રીન યુનિટનો ટેલ એટલે કે આ રીતે આખો જોડાઈ શકે છે. ફરી એક વખત આપણે સમજી લઈએ કે આ જે પેલો આઇસોપ્રીન યુનિટ હતો એટલે કે પેલો આઇસોપ્રીન યુનિટ એ આટલો ભાગ છે એમાં જે બ્રાન્ચમાં જે CH3 જોડાયેલું છે બ્રાન્ચમાં CH3 જોડાયેલું હોવાને લીધે એ જે ભાગ હતો એને આપણે નામ શું આપી દીધું હેડ.
તો બાકીનો જે બીજો ભાગ હશે, આ જે છેડો છે એને આપણે નામ શું આપશું? તો કે ટેલ. તો આ જે બીજો આઇસોપ્રીન યુનિટ છે, બીજો આઇસોપ્રીન યુનિટ, એમાં જે બ્રાન્ચમાં આ જે CH3 હશે એને આપણે નામ શું આપશું? તો કે હેડ. અને જે બીજો ભાગ છે એને આપણે નામ શું આપશું? તો કે ટેલ. તો આમાં એક આઇસોપ્રીન યુનિટનો ટેલ જોડાશે અને બીજા આઇસોપ્રીન યુનિટનો શું જોડાશે? તો કે હેડ જોડાશે. એટલે કે આ રીતે હેડ ટુ ટેલ પોઝિશનમાં, એટલે કે આ રીતે હેડ ટુ ટેલ પોઝિશનમાં બંને આઇસોપ્રીન યુનિટ જોડાઈ જતા હોય છે. એટલે કે આ ફેશનમાં ટર્પેનોઇડ બનતો હોય છે. ત્યાર પછી તમને એક બીજું એક્ઝામ્પલ આપી દીધું છે, ટર્પિનોલ એઝ ધ ટુ આઇસોપ્રીન યુનિટ કેન બી ઇન્ડિકેટેડ. એટલે કે ટર્પિનોલ આપેલું છે તમને, એનું સ્ટ્રક્ચર હવે જોઈએ આપણે. તેમાં પહેલો જે આઇસોપ્રીન યુનિટ થશે, એ પહેલો આઇસોપ્રીન યુનિટ એ આ રીતે થશે. આટલો થઈ ગયો પહેલો આઇસોપ્રીન યુનિટ. તો પહેલો આઇસોપ્રીન યુનિટ છે એનો આ જે ભાગ, જે બ્રાન્ચમાં આ CH3 જોડાયેલું છે, બ્રાન્ચમાં CH3 જોડાયેલું, એટલે કે ત્યાં શું આવી જશે? તો કે હેડ આવી જશે. અને આ જે એનો એન્ડ હશે, આ જે કાર્બન હશે એ એનું શું આવી જશે? તો કે ટેલ આવી જશે. એ જ રીતે અહીંયા પણ આ જે બ્રાન્ચમાં જે CH3 જોડાયેલો હોય એનો શું આવી જશે? હેડ. અને બીજાનું શું આવી જશે? તો કે ટેલ. એટલે કે એકનો હેડ જોડાયેલો હોય અને બીજાનો શું જોડાયેલો હોય? તો કે ટેલ જોડાયેલો. આ ફેશનમાં એ આખું જે આઇસોપ્રીન યુનિટ છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક પોઈન્ટ આપેલો છે તમને, ધ આઇસોપ્રીન રૂલ. ધ આઇસોપ્રીન રૂલ ઓલ્ધો generally valid is not the universal, however it has the proved great help in deriving the structure of the terpenoid. એટલે કે આ યુનિવર્સલ નથી, અમુક સ્ટ્રક્ચરમાં આ જોવા મળે છે, અમુક સ્ટ્રક્ચરમાં તમને આ જોવા મળતું નથી. એટલે કે આ રીતે આ જે આઇસોપ્રીન યુનિટ છે એ યુનિવર્સલ નથી, પરંતુ મોટાભાગના સ્ટ્રક્ચર ડિરાઈવ કરવામાં આ આઇસોપ્રીન રૂલ છે એનો યુઝ આપણે કરી શકીએ છીએ. તો આ હતો આઇસોપ્રીન રૂલ. એટલે કે હેડ ટુ ટેલ ફેશનમાં આ સ્ટ્રક્ચર જોડાતા હોય છે.